હેલો વેલકમ ટુ વિનુ મેરે વ્લોગ. બધાય મજામાં જ હશે. તો આજ મને મન થયું કે આપણે ગુજરાતીમાં વ્લોગ બનાવીએ. બાકી તો હું નોર્મલી શું કહેવાય કે હિન્દીમાં જ બનાવતો હોય. તો આજ કેટલા દિવસ પછી અહીંયા તડકો નીકળ્યો. બાકી તડકો હોય નહીં કોઈ દી, મતલબ બહુ રેર કેસમાં અહીં તડકો જોવા મળે. કારણ કે અહીં વાતાવરણ કંઈક 10-12 સેલ્સિયસ કેવું કંઈક થઈ જાય, મતલબ ટેમ્પરેચર બહુ ડાઉન હોય. તો અહીં તડકો બહુ ન નીકળે. એમાં આ જાન્યુઆરીનો મહિનો હાલે છે. તો જાન્યુઆરીમાં તો જરાય તડકો જોવાનું મળે. એને બદલે આજ અઠવાડિયા પછી તડકો જોવા મળે. તો અત્યારે બધા તડકે મતલબ નીકળ્યા છે બહાર. 24 કલાક અહીં કોટ પહેરી જ રાખવો પડે, કારણ કે બહુ જ ઠંડી હોય ને. ટેમ્પરેચર કંઈ 8-9 થઈ જાય ને રાતે તો 3-3, 4-4 ડિગ્રી થઈ જાય. તો બહુ હોય. બનાવી રહીજો મારા વ્લોગમાં. આ મારો મિત્ર महाराष्ट्र है, अपने पूछिए कहीं कितनी ठंडी हो। आदित्य, यहाँ पे ठंड कितनी पड़ती है? बहुत ही ज़्यादा बड़ी हुई है। बहुत ज़्यादा बड़ी मीन्स कितनी पड़ती है? मीन्स क्या क्या कहाँ डिग्री तक हो जाता है टेम्परेचर? माइनस में चला जाता है। माइनस में चला जाता है। तो कभी ऐसा भी होता है, लेकिन वो तो रेयर केस में बनता है। रेयर केस में होता है कि माइनस में मतलब तापमान हो जाए। बाकी तो वांधो એટલો ન આવે. કપડા બપડા પણ હુકાવા હોય તો બહુ વાર લાગે, મતલબ 2-3 દિવસ તો હુકાય. તો બહુ અઘરું છે અહીંયા. ખાવા પીવામાં અઘરું પડે પંજાબમાં, કારણ કે આપણું ત્યાંનું ખાવાનું આખું અલગ હોય. રોટલી શાક, રોટલા, દાળ ભાત, જલેબી ફાફડા ગાંઠિયા, એવું બધી આપણું ત્યાંનું ફેર પડે ને. અહીંયા સવારના પરમાં તમને રોજ પરાઠા ને દહીં, બાકી અહીં જે પનીરનું શાક. મેસમાં એટલું ભંગારના પેટનું જમવાનું મળે ને કે આ એમ થાય કે ખાવું જ નથી, ઉલટી થઈ જાય. કૂતરાય ન ખાય ને એવું ભંગારના પેટનું ખાવાનું મળે. કંઈ વાંધો નહીં, 3-4 વર્ષ આપણે પંજાબમાં કાઢવાના છે તો કાઢવા જ પડશે. ને બાકી તો વર્ષમાં લગભગ 2-3 વાર ઘરે જોવા મળે, કારણ કે બહુ દૂર થાય. 1500 કિલોમીટર અહીંથી સોમનાથ થાય, ગુજરાત આપણું. તો એવી રીતના છે બધું. અત્યારે આવ્યા હતા બર્ગર ખાવા. આ ભાઈ બંને આપણે બર્ગર ખવડાવ્યું. હા, એ મરાઠી હે, મેં ગુજરાતી હું. તો બર્ગર ખાવા આવ્યા હતા. પછી એક મારો મિત્ર મળી ગયો હતો, તો મેં કીધું કડીક વાતચીત કરી લઈએ. સામે છે મારી કોલેજ છે, અહીંયા હોસ્પિટલ છે. અત્યાર પછી ફરીથી દૂધ લેવા જવું પડશે, કારણ આ રોડ ક્રોસ કરવો પડે. બર્ગર પણ કઈ ઘટે નહીં એવું હતું. મેં કોઈ દી ટેસ્ટ નતું કર્યું, મસ્ત હતું બર્ગર. ને અત્યારે મોસ્ટલી પંજાબમાં આવું જ વાતાવરણ હોય. અભી કિતને બજે 5 બજે અભી અત્યારે 5 વાગ્યા તો આવું વાતાવરણ થઈ ગયા. સાંજના 6 વાગ્યા હોય ને એવું એ ટાઈપનું. જો તમે જોઈ શકો, આ જાય છે. અહીંયા દૂધ લેવા આવ્યા અત્યારે અમે. આ જો આ સામે તમને જોઈ રહ્યા હો, મતલબ આ એક ટપરી છે ચાની, ત્યાંથી દૂધ લેવાનું છે. દરરોજ અમે અહીંથી દૂધ લઈએ, કારણ કે બીજે ક્યાંય મળતું નથી દૂધ. અને આને ચાની ટપરી કહેવામાં આવે પંજાબીમાં. જો કે ચા બને અહીંયા, બાકી પર ટપરી છે ને એમાં જ બધી મતલબમાં વસ્તુ લેવાનું હોય. આમાંથી આ જે બક્સા જેવું છે ને એમાંથી જ ટપરી લેવા. દૂધ અહીંથી રોજ લઈ જઈએ. ચા બનાવો હોય તો ચા, ને ખાલી દૂધ પીવું હોય તો દૂધ, એવું. અહીંયા પંજાબમાં છે ને બાબુનું દૂધ મળે. આપણે અમૂલનું મળતું હોય, પણ અહીંયા બાબુનું મળે. અને આપણે આમ તો અમૂલનું મળતું હોય, પણ અહીંયા બાબાનું મળે. અમૂલ જેવું જ હોય, પણ અમૂલ જેવી ક્વોલિટી નથી આવતી. મતલબ અમૂલનું જેટલું દૂધ શુદ્ધ અને એમાં જે ફેટ હોય ને એટલા ફેટ આમાં નથી આવતા. એ 35 રૂપિયાનું મળે, આ 37 રૂપિયાનું મળે. લેવું પડે મજબૂરીમાં, બીજું તો શું થાય ને. અહીંયા છે ને મતલબ લગવું તમે બંધવું બહુ મુશ્કેલ છે, કારણ કે સવારના પોરમાં એટલો ઝાકર હોય ને કે મોટરસાઇકલ લઈ ન હાલે. તો સવારમાં તમે ક્યાંયથી લેવા પણ ન જઈ શકો, કે લગવા આપણે દેવા પણ ન આવે દૂધ. તો એ ટાઈપનું હોય અહીંયા. તો આપણે જે એલું બાબાનું દૂધ લઈ આવ્યા હતા, અને આપણે અટાણે કોફી બનાવવાની, કારણ કે હું ચા પીતો નથી. ચાનો હું બહુ શોખીન હતો. તો મને એમ થયું કે ચા મેલી દેવી છે, મતલબ કોફી પીએ તો બનાવવાનું છે. અત્યારે એટલી ઠંડી પડે છે ને કે મતલબ આ દૂધ અત્યારે હું લઈ આવ્યો, બરાબર.
તો અત્યારે હું લઈ આવ્યો ને તો આને કાલ સાંજ સુધી ગરમ કંઈ ન કરું, આ આમને આમ પેકેટમાં રહેવા દઉં ને તો આ દૂધ બગડે નહીં. એટલી હદે અહીંયા ઠંડી પડે. મતલબ નોર્મલ ફ્રીજનું તાપમાન 3 ડિગ્રી હોય ને તો કંઈ રાતે 3 કે 4 ડિગ્રી થઈ જાય. મતલબ ફ્રીજ જેવું કામકાજ થઈ જાય. તો અત્યારે આને આ દૂધ કદાચ હું સવારમાં લેવું હોય ને બપોર સુધીમાં આને ગરમ ન કરું ને તો બપોર સુધીમાં આ દૂધ બગડી જાય. તો તમે સમજી શકો કે કેટલી ગરમી પણ સૌથી વધારે અહીંયા મતલબમાં પડે છે અને ઠંડી પણ બહુ જ નહીં પડે છે. તો આ દૂધ બગડતું નથી ઘડીકમાં. તો અત્યારે આપણે મતલબમાં કોફી બનાવવાની છે. એટલે થોડોક ખાંડ નાખી, દૂધ નાખીને બાકી કોફીનું તૈયાર એવું પેકેટ આવે એ નાખીને કોફી બનાવવાની છે. તો આ એવી રીતના છે. ને આ છે બાબાનું દૂધ ને આપણે અમૂલનું. બાકી તો અહીં હોસ્ટેલમાં ઇન્ડક્શન મતલબમાં સગડી અલાઉડ નથી, કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ અલાઉડ નથી, એટલે ગેસનો બાટલો લેવો પડે. આ ઘેરથી તપેલી બપેલી લાવવી પડે, કારણ કે અહીંથી ચાનો શોખીન ન હોય. અહીંયા છે ને વધારે માત્રામાં ચા આપે, પણ એમાં ચામાં બધી પાણી સીવી જોઈએ, એકદમ ઘાટી ન હોય. ને આપણે ગુજરાતમાં છે ને મતલબ ચા થોડીક જ હોય પણ મસ્ત ચા હોય, બરોબર. એવી રીતના છે. મારે ખરું ઘણી વાર શું થાય કે અહીંયા બધા છોકરા મારે હિન્દી જ બોલવાનું થાય છે. બધા મરાઠી, હરિયાણા વાળા, પંજાબ વાળા બધા મારે હિન્દી બોલવાનું થાય છે. તો પછી હું જે ગુજરાતી અહીંયા બોલતો હોય ને તો મારામાં થોડુંક હિન્દીનો ટોન આવી જાય છે. એટલે થોડુંક ક્યારેક હિન્દી બોલાઈ જાય છે. તો એવી રીતના છે આપણે બનાવીએ દૂધ. આ રકેબી મારા દાદાની છે. મતલબ નોર્મલ સાઇઝની રકેબી, નોર્મલ રકેબી હોય ને એનાથી આની સાઇઝ થોડીક મોટી છે. અત્યારે મારા દાદા નથી, સ્વર્ગવાસ થઈ ગયા. મતલબ 1 વર્ષ થઈ ગયું, આમ તો 2 વર્ષ થઈ ગયા મારા દાદા સ્વર્ગવાસ થયા એને. એની આ રકેબી છે. મતલબ મેં આ જ રકેબીમાં ચા પીતા, મને હારી બહુ ગમતી હતી. તો આ વખતે ગુજરાતથી પંજાબ આવ્યો ને તો મેં મારી મમ્મીને કીધું કે મમ્મી આ રકેબી મારે જોઈએ, મને દઈ દો. તો હું રકેબી મારા દાદાને લેતો આવ્યો. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. એટલો વ્લોગ જોવા માટે તમારા બધાનો ધન્યવાદ, થેન્ક યુ, આભાર. જય સોમનાથ બધાને, થેન્ક યુ ફરી એકવાર, બાય.